નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલ વતી આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત પોલીસ ભરતી, ગુજરાત પોલીસ રિઝલ્ટ 2022 એટલું રહ્યું અને 2025માં એટલું રહેશે। દિવાળી પછી રિઝલ્ટ જાહેર થશે તેવી સંભાવના। ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ LRD દ્વારા વર્ષ 2021-22 જાહેરાત ક્રમાંક અંતર્ગત લોકરક્ષક કોન્સ્ટેબલ ક્લાસ 3 ની જગ્યા માટે ફાઇનલ પસંદગી યાદી ફાઇનલ લિસ્ટની જાહેર કરવામાં આવી હતી। જાણીએ લ્યો કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ 2022ની અંદર કેટેગરી કટ ઓફ માર્ક્સ અને પસંદગી પામેલા ઉમેદવાર જનરલ 80 અને તેની જગ્યા હતી 7216। EWSનું 70 માર્ક રહ્યું હતું, જેની જગ્યા હતી 1807 અને SCBC 74 માર્ક, જેની જગ્યા હતી 4260। SC 70 માર્કે રહ્યું હતું અને જેની જગ્યા છે 1156। ST 58 અને 2542 જગ્યા હતી, જે પુરુષોનું મેરિટ હતું। હવે આપણે મહિલા ઉમેદવારોનું મેરિટ જોઈએ, જે કેટેગરી વાઇઝ છે। જનરલનું 66 હતું, તેની જગ્યા હતી 1750। EWS 50 માર્કે રહ્યું હતું, તેની જગ્યા હતી 358। SCBC 61 માર્કે હતું, જે 911 પસંદગી પામેલા ઉમેદવારો હતા અને SC 59 માર્કે હતું, જે 262 પસંદગી પામેલા ઉમેદવાર હતા। ST 50 માર્કે, જેની અંદર ઉમેદવાર હતા મહિલા ઉમેદવાર 467। હવે માજી સૈનિક ઉમેદવાર જનરલ, EWS, SCBC અને ST કેટેગરીનું મેરિટ આપણે જાણીએ 2022નું, જેમાં જનરલનું 65 હતું, જેમાં 50 માજી સૈનિક અને EWSમાં 66, જેની અંદર 3 માજી સૈનિક, SCBC જેની અંદર 44 અને SC જેની અંદર 56 અને જેની અંદર 9 પસંદગી પામેલા ઉમેદવાર અને STની અંદર 62.175, જેની અંદર એક જ ઉમેદવાર હતા પસંદગી પામેલા। આ 2022નું કટ ઓફ છે। આપણે એવા જાણીએ 2025નું કટ ઓફ કેટલું રહેશે। ગુજરાત પોલીસ લોકરક્ષક કેડર LRD ભરતી 2025નું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે। આ મેરિટ લિસ્ટ ફાઇનલ સિલેક્શન મેરિટ લિસ્ટ નથી, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના માર્ક છે, જે ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી છે। મુખ્ય માહિતી મેરિટ લિસ્ટ DV માટે 27 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ GPRB દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કટ ઓફ માર્ક્સ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, લેખિત પરીક્ષા અને વધારાના ગુણ જો લાગુ હોય તો આધારે વિવિધ કેટેગરી કટ ઓફ માર્ક્સ જાહેર કરવામાં આવ્યું, તે આપણે આ વિડીયોની અંદર જાણીએ। લોકરક્ષક ભરતી 2025 ડોક્યુમેન્ટ વેરિફિકેશન કટ ઓફ માર્ક્સ પુરુષ અને કેટેગરી કટ ઓફ માર્ક્સ। હવે જનરલની અંદર 120, જે EWSની અંદર 94.50, SCBCની અંદર 109, SCની અંદર 94 અને STની અંદર 80.50। આપણે જોયું તેમ 2021-22ની અંદર દોડના પણ માર્ક ગણવામાં આવતા હતા, જે ફાઇનલ કટ ઓફની અંદર અત્યારે લોકરક્ષક ભરતી 2025ની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશનના માર્ક આપણે જોઈએ। લોકરક્ષક ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કટ ઓફ મહિલા કેટેગરી, જેની અંદર 98.25, EWS 80.50, SCBC 80.25, SCની અંદર 80.50 અને STની અંદર 80, જે જાણીએ છીએ કે મહિલા લોકરક્ષક ભરતી 2025નું કટ ઓફ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછીનું છે। હાલ હજી ફાઇનલ સિલેક્શન દિવાળી પછી આવવાની સંભાવનાની તારીખ થોડા સમયમાં જ આવી જશે તેવી સંભાવના છે। આગળની પ્રક્રિયા દસ્તાવેજ ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન 27 ઓગસ્ટ મેરિટ લિસ્ટ ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાઈ। ફાઇનલ મેરિટ લિસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અન્ય પ્રક્રિયા પૂર્ણ થઈ। અંતિમ મેરિટ લિસ્ટ સિલેક્શન લિસ્ટ ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે, તે થોડા સમય દિવાળી બાદમાં થઈ શકશે અને PSIનું મેરિટ 1 મહિનો લેટ થશે। તેમ EWS, જનરલ, SCBC, SC અને ST તેની અંદર 5 થી 6 માર્કનો વધારો થઈ શકે છે, જે જનરલની અંદર 120 છે તો 125 થી 130, 131, 32 સુધી જઈ શકે છે અને SCBC 109 છે તો 117 સુધી પણ તેમાં વારો આવી શકે છે અને SC, ST અને EWS એની અંદર પણ થોડો ઘણો 5 થી 6 માર્કનો ફેરફાર થઈ શકશે।